એક વખત શ્રી હરિ પાસે સતીએ વરદાન માગ્યું હતું કે જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે હું શિવને વરું. ભોળિયાને વરું. અને સતીનો જન્મ થયો હિમાલયને ત્યાં પાર્વતીના રૂપમાં. ફરીથી આ દેવતાઓ ભગવાનની પાસે ગયા. અને ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે તમે લગ્ન કરી લ્યો. અરે એ કે ભાઈ હવે એ રહેવા દો ને પાછું બધું. તો કે ના, ભગવાન વિષ્ણુ સરસ મજાના વસ્ત્ર પરિધાન કરેલા છે, પીળા પીતાંબર, પીળા ઉપવસ્ત્રો, સરસ મજાની માળા. બ્રહ્માજી પણ એવા તૈયાર થયેલા છે. અને શિવ તો શિવ છે. એ કે ભાઈ આપણે આ પહેરવેશ બરાબર છે, આમાં ફેરફાર ન કરતા, જે છે એ બધું બરાબર છે, આમ જ રહેવા દો. અને ભગવાન શિવજીની જાન જોતી છે ત્યાંથી. બરાબર. એ આવી છે જાડેરી જાન, શિવજી પરણે છે. આવી છે જાડેરી જાન, શિવજી પરણે છે. એ આવી છે જાડેરી જાન, શિવજી પરણે છે. આવી છે જાડેરી જાન, શિવજી પરણે છે. આવી છે જાડેરી જાન, શિવજી પરણે છે. જબરી જાન, શિવજી પરણે છે. જો આ જાનની અંદરમાં કોણ કોણ જોડાયા? બ્રહ્મા છે, વિષ્ણુ ભગવાન છે, પણ આખી ભૂતની ટોળી છે. કોઈના પગ નહીં, કોઈના હાથ નહીં, કોઈના નાક નહીં, કોઈને ગળું નહીં, કોઈને આંખ નહીં. અને ભગવાન શિવજી એ તો નાચતા નાચતા આવે. સાથે ભેરવ છે અને બધાને લઈ અને ભગવાન ભોળાનાથ આમ વચ્ચે વૈયા આવે. કેમ કે એને પરણવાનો શોખ નથી. આ બધા કહે છે હાલો પરણી જાવ, એટલે તો હાલો. બધા નાચે છે. અગડ બમ દાત વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભેરવ. સદા શિવ આગે ભેરવ. નાચે સદા શિવ આગે ભેરવ. સદા શિવ આગે ભેરવ. જાન આવી છે હિમાલય. સ્વાગત સ્વાગત સ્વાગત. એમાં ઓલા વિષ્ણુ ભગવાન આગળ ચાલે.
બધાને શું લાગે વરરાજો આ છે. ભગવાન શિવજી બધાની વચ્ચે આવેલા. વરરાજો તો વચ્ચે હોય ને આમ બસ મૃગ ચર્મ છે, અને આખા શરીરે ભસ્મ લગાવી છે. ગળામાં મોટા 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 નાગ છે. અને બરાબર માં મેનકાજી છે. પાર્વતીના માનું નામ મેનકા, હિમાલયના પત્ની. ઓલું સરસ મજાની થાળી લઈને આવે છે. વરરાજાને પોખવો જો હે ને હવે, પણ આ તો બધા નાચતા નાચતા આવે છે, આખી ભૂતની ટોળી. હે અગડ બમ દાગ વાગે ડમરો, નાચે સદા શ્રી આગે ભૈરવ. નાચે સદા શિવ આગે ભૈરવ. આવે છે અને માં મેનકાએ જોયું કે ઓય માં આ હું, એવું થયું જશે ને. આ મારો જમાઈ. બેસુદ થઈને પડી ગયા ને. બધાએ પાણી છાંટીને ઊભા કર્યા. એ આ જ છે. તો કે ના, આને ન પરણાવાય ભાઈ. આ જાનમાં તો જો બધા ભૂતળિયા. કાલે ઓલા રુદ્રએ નથી બધી ઓલી સૃષ્ટિ ઉત્પન્ન કરી હતી. કાલે કથા આવી હતી ને આપણે ગઈકાલે. ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વેતાલ. હવે એ બધા કેવા હોય જાનમાં? અને એમ કરતા કરતા ભગવાન શિવજી પોતાનું જે સ્વરૂપ છે ને એ દેખાડ્યું મેનકાને. કેવું સ્વરૂપ? આપણે બધા હસમુખ મહારાજના અવાજમાં સવાર અને સાંજ ભાંડુપેશ્વર મહાદેવ મંદિરમાં સાંભળો છો. એમાંથી એક શ્લોક હું બોલું છું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સારમ ભુજગેન્દ્રહારમ સદા સસ્તમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. ઈશ્વર કેટલો દયાળુ છે. ભાંડુપેશ્વર દાદો કેટલો દયાળુ છે. સવાર અને સાંજ મારા કંઠમાં ગવાયેલી આરતી બધા ભક્તો સાંભળે, ભગવાન સાંભળે. મારા જન્મના કેટલા પુણ્યો હશે ત્યારે. નહીં તો ભગવાન સવાર ને સાંજ આરતી આપણી સાંભળે. પણ કાંઈક તો છે. આ જન્મનું નથી, આગલા જન્મનું છે. અને પછી તો ભગવાન શિવજીના મા પાર્વતી સાથે વિવાહ થયા અને ફરીથી પાછા પોતાના સ્થાન પર કૈલાસના ઉચ્ચતમ શિખર ઉપર નીકળી ગયા છે. જાન પાછી ત્યાં ગઈ છે.